મેં કીધું ખીચા પાકીટનું ધ્યાન રાખો ને બાપાની જાહેરાત ન પૂગે. હલો પીધા ભેગી એનર્જી અને વિમલ નો થેલો નો દેખાય તો ગુજરાતી જ ન હોય. ગિરનારની લીલી પરિક્રમા આમ જોવો તો ખરા બધા શ્રદ્ધાળુઓ જાય છે, ત્યારે ચાલો આપણે એમની સાથે ગિરનારની લીલી પરિક્રમા કરીએ. ગિરનારની લીલી પરિક્રમા જુનાગઢ, અને આમ તમે જોવો સવારના હજી 5 વાગ્યા છે ને આમ જોવો તમે ટ્રાફિક, બધા ભાવિ ભક્તો ભક્તાળુ એને પૂરી શ્રદ્ધાથી ખૂબ જ ઉમટી પડ્યું છે. તમે જોવો કેમ છો પહેલા? બસ મજામાં. તમે કયા ગામથી? ચાંદોડી, અમદાવાદ. કેટલા વર્ષથી તમે આવો? 17 વર્ષથી. 17 વર્ષથી અહીંયા આવીને કેવી અનુભૂતિ? એવી અનુભૂતિ, મનને શાંતિ મળે છે અને બધાને સુખ શાંતિ મળે છે. ગુરુદત્ત મહારાજની કૃપા એમ? હા. તમે કેટલા વર્ષથી પરિક્રમા કરો? હું 35 વર્ષ આવું. 35 વર્ષથી? 35 વર્ષ થઈ ગયા. ફૂલ ફેમિલી? હા, ફૂલ ફેમિલી. બેટા તમે કેટલા વર્ષના છો? 10 વર્ષના છો. પણ આજ તમે દિન ધીરા ધીરા હાલજો અને આજ વિમાનો હળવે હળવે હાલા જાય છે અને આજે એવા મોબાઈલ બેનના ખોવાઈ ગયા તા. મને કે બાપા જાહેરાત કરો, મારો મોબાઈલ ખોવાઈ ગયો. મેં કીધું ખીચા પાકીટનું ધ્યાન રાખો ને બાપાની જાહેરાત ન પૂગે. પોતપોતાના બધા તમે વહનના ધ્યાન રાખજો, બાલ બચ્ચાને નોખા ન પડવા દેજો. પછી એવા એને ગોતવા જશે કે બાપા આજે અમીને રે આજ જુનાગઢમાં અમી જુદા પડી ગયા તા. એના જીવ બોલે પીવે એના પેટ ઠરે. હાલો ભાઈ, હલો પીતા જાવ, લીંબુ શરબત, લીંબુ સોડા, હાલો પીતા જાવ. હલો એનર્જી ડ્રિંક અહીંયા મળે ભાઈ. હલો શક્તિના બાટલા પીતા જાવ. એમ ગિરનારની લીલી પરિક્રમામાં આવો એટલે પીતા રહેજો. શું પણ લીંબુ સોડા હો. વાહ ભાઈ વાહ. એટલે નાના બાળકોથી લઈને આમ તમે જો કેટલી શ્રદ્ધા, વડીલો સુધી, મોટી મોટી ઉંમરના વડીલો બધા જ કેટલી શ્રદ્ધા એમને હશે જ્યારે લીલી પરિક્રમા કરે છે.